આચાર્ય શ્રી ઉપાચાર્ય શ્રી વંદનીય ગુરુજનો તેમજ મારી સાથે અભ્યાસ કરતી વાલી વિદ્યાર્થી બહેનો, હું પ્રિયંકા સુડાવદરા એફવાય બીકોમ જેમ મનમાં અભ્યાસ કરું છું. આજે હું નારી સશક્તિકરણ વિશેની વાત કરીશ. નારી એટલે કે શું? નારી એટલે તેની ડિક્શનરીમાં ના જેવો શબ્દ આવતો જ નથી. અને રી એટલે રિકવર. જ્યારે કોઈ પણ પરિવાર તૂટે છે ને ત્યારે તેને રિકવર કરવામાં એક નારીનો હાથ હોય છે. નારી એટલે આપણને ખુશ રાખવા માટે પોતે દુઃખ છુપાવીને હસનારી. નારી એટલે પોતે શ્રમ કરી અને પોતાના પરિવારને આરામ આપનારી. નારી એટલે ઘરનું તાળું. નારી એટલે વહેલી સવારનો આલાર્મ હોય છે. હવે આપણે નારીની શક્તિ વિશેની વાત કરીએ. નારી તું નારાયણને શક્તિ અવતાર પણ તું જ. નારી તું નારાયણને શક્તિ અવતાર પણ તું જ. તું જ પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું. તું જ પ્રેમનો સાગર અને સ્નેહની સરિતા પણ તું જ. તું જ સતીને સીતા મીરાને રાધા પણ તું જ. તું જ સતીને સીતા મીરાને રાધા પણ તું જ. તું જ મહાકાળીને દુર્ગા પણ તું જ. આપણે કહીએ છીએ કે નારી તારા તો નવલા રૂપ. નારી હોય છે તે અનેક રૂપે હોય છે. માં, બહેન, સ્ત્રી, પત્ની, અનેક રૂપે. રૂપ ગમે તે હોય, નારી એટલે પ્રેમ અને કરુણાનો સાગર. આ દુનિયામાં ભગવાન હોય કે પછી માણસ, તેને જન્મ લેવા માટે તે માની જરૂર પડે છે. જો કોઈ પણ સ્ત્રી સમાજમાં ઊંચું જોઈને ચાલે છે તો એમ કહેવામાં આવે છે કે આ તો અભિમાની છે. પરંતુ જો તે નીચે જોઈને ચાલે છે ને તો એમ કહેવામાં આવે છે કે તે કંઈક વાતમાં છે. જ્યારે કોઈ પણ ઘર હોય છે ત્યારે તેમાં આપણે સ્ત્રીને પ્રશ્ન કરવાનો ફરજ હોતો નથી, પરંતુ જવાબ આપવાનો વારો આવે છે ત્યારે તેની ફરજ ઊભી કરાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો માતા સતીએ પોતાના પતિને બચાવવા માટે પોતાના પિતાને ત્યાં હવનકુંડમાં પોતાનું શરીર મૂકી દીધું હતું. એવી જ રીતે સીતાએ પણ રામના વનવાસ દરમિયાન 14 વર્ષનો વનવાસ ભોગવ્યો. અને રાણી મીરાબાઈએ પણ જેટલા પહેલા પીધી અને તેની શક્તિની ઝાંખી આપણને કરાવી છે. નારી હોય તે પિતાનું